દેશભરમાં કોલકાતામાં ટ્રેની મહિલા ડોક્ટર સાથે સામૂહિક દુષ્કર્મ કર્યા બાદ કરવામાં આવેલી હત્યાનો જોરદાર વિરોધ થઈ રહ્યો છે અને સમગ્ર દેશમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાળ રાખવામાં આવી છે। ત્યારે ધાનેરા તાલુકાના તબીબો પણ આ હડતાલમાં જોડાયા છે। ધાનેરા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં આવેલા દવાખાના અને હોસ્પિટલના તમામ તબીબો અને આરોગ્ય કર્મીઓ પોતાના કામકાજથી અળગા રહ્યા હતા અને આગામી 36 કલાક સુધી ઇમરજન્સી સિવાય ઓપીડીનું રૂટીન કામકાજ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો। ગઈ 9 ઓગસ્ટના રોજ કલકત્તાની આરજીકર મેડિકલ કોલેજમાં એક રેસિડન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા મહિલા ડોક્ટર ઉપર સામૂહિક બળાત્કાર પછી નિર્દય હત્યા થયેલો બનાવ બનેલ છે। એ બનાવના અનુસંધાને આજે ભારતભરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ઓપીડી કામકાજ એટલે કે ઇમરજન્સી સિવાયનું કામકાજ બંધ રાખવામાં આવેલ છે અને એ બનાવનો સખત વિરોધ કરવામાં આવેલ છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વતી સરકાર અને ન્યાયપાલિકાને અપીલ છે કે આ હત્યારાઓને વહેલામાં વહેલી તકે અને સખતમાં સખત સજા થવી જોઈએ। આપણા દેશમાં અવારનવાર આવા બનાવો બનતા રહે છે અને બેન દીકરીઓની સુરક્ષા જોખમાય છે। સાથે સાથે અવારનવાર હોસ્પિટલ અને ડોક્ટરો ઉપર પણ હુમલા થવાના બનાવો વધી રહ્યા છે। તો આવી પરિસ્થિતિમાં આપણી બેન દીકરીઓ અને ડોક્ટર મિત્રો, બેન દીકરી કે જે ડોક્ટર હોય, આરોગ્યકર્મી હોય કે ગમે તે કર્મચારી હોય, એ પોતાની સુરક્ષા જ્યાં જોખમમાં હોય એવી જગ્યાએ કેવી રીતે સેવા આપી શકે અને ડોક્ટર જે આપણા દેશમાં દર્દીઓની સેવાઓ કરી રહ્યા છે, જો એ પોતે સુરક્ષા અનુભવે અને ભયના ઉત્થાન વિશે હશે તો એ કેવી રીતે દેશની અને દર્દીઓની સેવા કરી શકશે। તો એ માટે આ એક ભારતભરમાં આંદોલન ચલાવી અને જલ્દીમાં જલ્દી ન્યાય મળે એના માટેનું પ્રદર્શન કરવામાં આવેલ છે। ધાનેરા આઈએમએ વતી પણ આ એક પ્રદર્શન કરવામાં આવેલ છે। દેશવાસીઓને અમારી અપીલ છે કે આ આંદોલનમાં સાથ સહકાર આપે અને અમે પણ જાણીએ છીએ કે કામકાજ બંધ રહે તો દર્દીઓને ચોક્કસ અગવડ પડે, પણ એમના જ માટે આ એક આંદોલન થઈ રહ્યું છે કે હવે પછી ડોક્ટરો સુરક્ષિત રહેશે તો જ સારી રીતે દેશની અને દર્દીઓની સેવા કરી શકશે। બધાનો સાથ સહકાર જરૂરી છે।